હા એક 5 મિનિટ આપો ને, 5 મિનિટમાં હું તમને ફોન કરું. 5 જ મિનિટ આપો. હા હા સાહેબ જોવા દો મને. ના વાંધો નહીં, તમે તમારું સર તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ. તો કે મને આ ત્રીજી વખત પ્રોબ્લેમ થયો છે, અહીં આવ્યા પછી મને જવાબ બરાબર નથી મળતો સાહેબ. મને તમે બોલાવો છો, મને તમે લોકો બોલાવો છો અને પછી મને એવું કહો છો. અને પેલા ભાઈએ મને એવું કીધું, અપોઇન્ટમેન્ટ સૌથી પહેલી. સર મારી વાત સાંભળો, પેલા ભાઈએ એવું કીધું છે જોઈને ગયા એમને કે 4 થી 5 કલાક મને લાગશે, 2 થી 2.5 કલાક મશીનમાં લાગશે અને 2 થી 2.5 કલાક મને એલેક્સાની અંદર લાગશે. એટલે તમારે 4 થી 5 કલાક લાગશે. તો તમે જોબ કાર્ડ બનાવી લો. એની અંદર ગોબો મારે પડી ગયો છે, ગોબાનું મેં બતાવ્યું. એ ભાઈ એવું કીધું કે 2 દાડા રાખવી પડશે. મેં કહું ભાઈ સર્વિસમાં એક દિવસ મૂકી દઈશ. આજે મેં આ રિપેર હું કરાયેલું. એટલે 4 થી 5 કલાકનું કીધું. એટલે હું જોબ કાર્ડ માટે ગયો. એટલે પેલા ભાઈ જે બીજા પાછળ બેઠેલા એ ભાઈ એવું કહે 2 દાડા લાગશે. તો મેં કહું લેખિતમાં મને હાલ દો. મને 5 મિનિટ મને તો બોલવા દો. બોલો મને બોલવા દો ને સાહેબ. બીજું કંઈ નહીં. હું તમને એક વસ્તુ કહું છું કે જે પહેલી વસ્તુ કે તમને અપોઇન્ટમેન્ટ માટેનો ટાઈમ આપ્યો ને, 13 તારીખ મને કીધું સર. Sorry, I didn't get that. The internet isn't reachable. તમારી ગાડી અપોઇન્ટમેન્ટ અહીંયા લાવવા માટે અપોઇન્ટમેન્ટ છે, બરાબર. અહીં આવ્યા પછી ગાડી ચેક કર્યા પછી એનો ટાઈમ ખબર પડે. તમને કીધું 4-5 કલાકનો ટાઈમ છે, બરાબર. તો એના માટે જોબ કાર્ડ બનાવડાવી દઉં છું. જોબ કાર્ડ બનાવડાવીને કામ ચાલુ કરીએ આપણે. કામ ચાલુ કર્યા પછી આપણને ખબર પડે એક્ઝેક્ટલી કેટલો ટાઈમ લાગી શકે એવો છે, બરાબર. બીજી વસ્તુ એવી છે કે તમારું જે નોર્મલ અત્યારે જે એલેક્સા નથી ચાલી રહ્યું અને મને એડ્રેનોક્સ ચેક કરવું છે એટલા માટે હું તમારો ફોન માંગી રહ્યો છું. બાકી મારા બીજો ખરું મેં તમને. અલા પણ સાહેબ મારા બીજો એક ફોન આવ્યો એટલે ફોન મૂકીને મારો ફોન રિસીવ કર્યો. તમને પાછો એટલે મેં તમને ફોન આપો તો હું ચેક કરી લઉં.